અમદાવાદના કમિશનરશ્રીએ એવો પરિપત્ર કર્યો કે કાળા વવટાઓ દર્શાવી અને વિરોધ કરવો નહીં. તો એના માટેની એક PIL અમારા આગેવાનોએ દાખલ કરી છે. કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ 19(a)(19)(b) નો ભંગ છે. એટલે મેં એને ચેલેન્જ કરી છે. એટલે બીજા કમિશનરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં. આ લોકશાહીનું ખૂન કહેવાય. લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય. એટલે અમે નક્કી કર્યું કે કેસરીયો ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ. તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે. એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે.